નમસ્કાર મિત્રો, હું છું વિનય સોલંકી અને મારી ચેનલ ઇમોશનલ ટોપિક્સ એન્ડ સોંગ્સમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે દરરોજ એક ટોપિકની ચર્ચા કરતા. મિત્રો, મારે ટોપિકના રિપ્લાય આપો તો મને લાગે કે તમને સારું ગમે છે, તો હું વધારે સારા ટોપિક્સ બનાવું. મિત્રો, આજનો આપણો ટોપિક છે અભિનંદન. અભિનંદન એટલે તમે જાણો છો, કોંગ્રેચ્યુલેશન. કોઈ પણ સારું કામ કરે, સરકારી નોકરી મળી જાય, બાળક પહેલા ધોરણમાં પાસ થયું, બરાબર. ઘણા એવા કારણો હોય છે કે આપણે દોડીને અભિનંદન આપવા પહોંચી જઈએ છીએ અને સાથે કોઈ સારી ગિફ્ટ પણ એમને આપીએ છીએ. તો મિત્રો, અભિનંદન એટલે કે કોંગ્રેચ્યુલેશન, શુભેચ્છાઓ. આ ટોપિકની આપણે ડિટેલમાં ચર્ચા કરવા જઈએ છીએ. મિત્રો, કોઈના જીવનમાં કોઈ ખુશીનો દિવસ આવે એટલે આપણે એને અભિનંદન આપતા હોઈએ છીએ. અભિનંદનને અંગ્રેજીમાં કોંગ્રેચ્યુલેશન કહેવાય, તો તમે જાણો છો. મિત્રો, તમને કોઈ અભિનંદન આપે, તમે કોઈને અભિનંદન આપો તો એ વ્યક્તિને અહેસાસ થાય કે ચલો, આ વ્યક્તિ તો મારી સાથે છે ને. મિત્રો, કોઈ પરીક્ષામાં સારા ટકાએ ઉત્તીર્ણ થાય તો એને અભિનંદન આપણે પાઠવીએ છીએ, તો એનો આગળ અભ્યાસ કરવાનો ઉત્સાહ ડબલ થઈ જાય છે. મિત્રો, કોઈ વ્યક્તિ એ ખૂબ સારું કામ કર્યું તો એને અભિનંદન આપો, તો એ કામમાં એ તન અને મન પરોવીને વધુ ઉત્સાહથી કામ કરશે. મિત્રો, બર્થડે હોય તો ઢેર સારા શબ્દો કહીએ, આપણે તેને શુભકામનાઓ આપીએ છીએ. મિત્રો, અભિનંદન આપીને હંમેશા લોકોનો ઉત્સાહ વધારો. મિત્રો, જ્યારે એક છોકરો એક છોકરીને એક તરફી પ્રેમ કરતો હતો, હંમેશા એને ખુશ જોવા માંગતો હતો, એ નજરની સામે આવે તો ફક્ત એને જોયા જ કરતો, પણ એને પ્રપોઝ કરવાથી હંમેશા ડરતો, કેમ કે એના મનને કદાચ ઠેસ પહોંચે અને એ દુઃખી થાય એવું એને જરાય મંજૂર નહોતું. મિત્રો, એટલો ગાઢ એનો પ્રેમ હતો કે પોતાની કોઈ વાતનું એને ખોટું લાગે તો ક્યારેક મિત્રો કહે કે યાર, આવો ગાંડા જેવો પ્રેમ ના કરાય, યાર વાત તો કરે છોકરી જોડે. જ્યારે વાત કરતો તો ફક્ત નોર્મલ વાતો, અને એની વાતો અને એના અવાજથી જ એનું મન ખુશ રહેતું. મિત્રો, એ છોકરાથી એ છોકરી એક દિવસ હંમેશ માટે દૂર થઈ ગઈ, તો એ છોકરાને એ છોકરી તો ઠીક, પણ ભગવાન પ્રત્યે પણ નફરત થઈ ગઈ. મિત્રો, કારણ કે જ્યારે ભગવાનના મંદિરે કે એના દ્વારે જતો, દીવાબત્તી કરતો, અગરબત્તી કરતો, ત્યારે ભગવાનને એક જ વાત કહેતો કે હે ભગવાન, એને હંમેશા હસતી અને ખુશ રાખજે, અને એક દિવસ મારા જીવનમાં જરૂર લાવજે. જો એ મારી કિસ્મતમાં હોય તો પત્ની બનીને, અને ના હોય તો સૌથી પ્યારી અને સુંદર દોસ્ત બનીને લાવજે. પણ ભગવાને તો એને દૂર જ કરી દીધી. એક દિવસ એને એ અચાનક રસ્તામાં મળીને કહેવા લાગી, મારા જીવનમાં ખૂબ દુઃખ છે, મને ખૂબ તકલીફો છે. તો એ છોકરાએ એની પોતાની મહેનતના 15,000 રૂપિયા એને આપી દીધા. આજે એ છોકરી એની કિસ્મતમાં નહીં, પણ ખૂબ સારી દોસ્ત છે. આખરે એ છોકરાએ ભગવાનને ખૂબ અભિનંદન આપ્યા અને પોતાની ભૂલની માફી માંગી. મિત્રો, ક્યારેક જીવનમાં મુશ્કેલીઓનું સર્જન થાય છે એટલે આપણે દરેકને નફરત કરીએ છીએ અને આપણે ખરાબ માર્ગ ચૂંટીએ છીએ. પણ મિત્રો, ધીરજ રાખવી જોઈએ. એક દિવસ તો ખુશીનો આવે જ છે. એ છોકરી આવી, એની મદદ કરી અને એની સારી દોસ્ત બની, તો ભગવાનને એને એવું ના કહેવું જોઈએ. મિત્રો, ભગવાન તો હંમેશા તમારી સાથે છે. જે તમારા જીવનમાં થાય છે એ સારા માટે જ થાય છે, એવું જ વિચારવું. ભલે ખરાબ થાય તો પણ ભગવાન કોઈ દિવસ ખોટું ના કરે, ભગવાન હંમેશા સારું જ કરે. એક બાળક નાનું હતું ને ખૂબ જ મસ્તીખોર, આખી સોસાયટી એને ગાળો બોલતી. મમ્મી પપ્પા એની મસ્તીથી કંટાળીને એને ખાવાનું પણ ક્યારેક ના આપતા. સ્કૂલમાં જાય તો એની મસ્તીથી કંટાળીને ટીચરો એને ઘેર પાછા મૂકવા આવે. પણ એક દિવસ એ જ બાળક સાયન્ટિસ્ટ બને છે, ત્યારે આખી સોસાયટી અને ટીચરો
બધા જ એને અભિનંદન આપે છે કે આ ગાંડા જેવો છોકરો સાયન્ટિસ્ટ બન્યો કઈ રીતે. દરેકના મનમાં પ્રશ્ન હોય છે. પણ મિત્રો, બાળક જ્યારે નાનપણમાં બુદ્ધિ વગરના કામ કરતું હોય ને, તો ખૂબ જ બારીકાઈપૂર્વક ધ્યાન આપવું કે કામ શું કરે છે. એ ઘણી વખત એવા એક્સપેરિમેન્ટ કરતું હોય છે રમકડામાં ને બધામાં, તે આપણે એને ફિજૂલ સમજીએ છીએ, પણ એમાં જ એની બુદ્ધિનો વિકાસ છુપાયેલો હોય છે કે આગળ જતા એના મનમાં એ નાનકડા રમકડા ઉપરથી એવો વિચાર આવે કે હું પણ કોઈ પ્રયોગ કરું, અને જો એકાદો પ્રયોગ એનો સક્સેસ થઈ જાય તો સાયન્ટિસ્ટ બની શકે છે. પણ મિત્રો, આપણે એને સપોર્ટ કરવું જોઈએ. મિત્રો, એક શહેરમાં એક મહેનતુ માણસ રોજ વજન ઉંચકવાનું કામ કરે તો દિવસના 100 રૂપિયા એની મજૂરી મળે. એને 2 દીકરી, તો રોજના ખાવા પીવામાં 70 રૂપિયા વપરાય અને 30 રૂપિયા બચાવે. આમ ને આમ રોજ ચાલતું. એક દિવસ એની બંને દીકરીઓના એક સાથે લગ્ન લેવાના થયા તો લોકો એની મસ્કરી કરતા અને કહેતા કે આ વજન ઉંચકવા વાળો દીકરીને શું પરણાવશે. દીકરીઓને કઈ રીતે પરણાવશે. દીકરી પરણાવવા માટે દાગીનાનો અને બીજો સાડીઓનો ઈધર કિધરનો ખર્ચ બધો જ મિનિમમ 3 થી 4 લાખ રૂપિયા થાય છે. અને વજન ઉંચકવા વાળો આટલા બધા રૂપિયા લાવશે ક્યાંથી? બધા લોકો એની ઠઠ્ઠા મસ્કરી કરવા લાગ્યા. મિત્રો, જ્યારે 2 દીકરીઓના લગ્નનો સમય નજીક આવ્યો તો એ દીકરીઓ 1 વર્ષની હતી ત્યારથી રોજના બચાવેલા 30 રૂપિયા લેખે 9 લાખ રૂપિયા થયા હતા. મિત્રો, તો બંને દીકરીઓના ધામધૂમથી લગ્ન કર્યા ને પબ્લિક બધી જોતી રહી ગઈ. શહેરના બધા જ લોકોએ તેની દીકરીઓના લગ્નમાં ખૂબ ખૂબ અભિનંદન તેને આપ્યા. મિત્રો, કોઈ ક્ષેત્રમાં વગર અનુભવે આગળ જઈને પ્રગતિ કરતો માણસ ખરેખર અભિનંદનને પાત્ર છે. મિત્રો, અભિનંદન એ માણસના ઉત્સાહને વધારે છે. મિત્રો, અત્યારે લોકો એટલા બધા સ્વાર્થી અને અહંકારી બની ગયા છે તે અભિનંદન તો શું, એક લાઈક પણ આપતા નથી. લેખ લખનાર, મારા જેવા લેખ લખનાર વ્યક્તિને ફક્ત તમારા 1 લાઈકથી જ ખુશી મળતી હોય છે. મિત્રો, પણ એક અંગૂઠાનું બટન દબાવતા પણ લોકો અચકાતા હોય છે. તો લખનારનો ઉત્સાહ મરી જતો હોય છે, કારણ કે એવું લાગે છે કે એના લેખની કોઈ કિંમત જ નથી. કોઈ મિત્રને વાંચવું ગમતું જ નથી. તો અભિનંદનની કોઈ આશા ના હોવાના કારણે રોજ એક ટોપિક બોલતો હોય તો અઠવાડિયાની અંદર એક ટોપિક બોલતો થઈ જાય છે. મિત્રો, કારણ કે એને લાઈક કમેન્ટ મળે નહીં તો અઠવાડિયાની અંદર એક કામ કરે છે. મિત્રો, કોઈ માણસ થોડું પણ સારું કામ કરે ને, થોડું પણ, તો એને થેન્ક યુ સર એમ કહેવું. ભલે માણસ નાનો હોય કે મોટો હોય, પણ એનો કામ પ્રત્યેનો ઉત્સાહ ડબલ થઈ જાય છે. મિત્રો, મને મારા મિત્રએ, મારા ભાઈએ, મારા પપ્પાએ, મારા સાહેબે થેન્ક યુ કહ્યું તો હવે મારે પૂરું મન લગાવીને જ કામ કરવું પડશે એવું એના મનમાં થાય છે. કેમ કે અભિનંદન આપવા માટે થેન્ક યુ થી વિશેષ કોઈ શબ્દ છે જ નહીં. કોઈ ક્ષેત્રમાં પ્રગતિ કરનાર ને એવોર્ડ કે ભેટ સોગાદ આપીને તેનું અભિનંદન કરવામાં આવતું હોય છે. પણ મિત્રો, થેન્ક યુ શબ્દમાં એટલી તાકાત છે, થેન્ક યુ અને વેરી ગુડ, આ શબ્દોમાં એટલું તાકાત છે કે તમારું બાળક જો કોઈ દિવસ હોમવર્ક ના કરતું હોય, ઘરે ભણવા ના બેસતું હોય, લખવા ના બેસતું હોય, અને તમે એક દિવસ એને પરાણે બેસાડો અને જો એ હોમવર્ક કરે, થોડું ઘણું લખે, તો એના પછી તમે એને કહેજો કે વેરી ગુડ બેટા,
થેન્ક યુ, ઘણું સારું કામ કર્યું છે. બીજા દિવસ તમારે કશું કેવું નહીં પડે ને ઓટોમેટિકલી લખવા બેસે, ભણવા બેસે. તો મિત્રો આટલી તાકાત છે આ બે શબ્દોમાં. એને પ્રશંસા નહીં પણ માણસને આગળ વધવા માટેની પ્રેરણા છે. મિત્રો મારો અભિનંદન ટોપિક કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો. અને એ સબ્जेक्ट ઉપર એક શાયરી થઈ જાય. एक छोटे से गुलाब का छोड़ किसी को पसंद नहीं आता. एक छोटे से गुलाब का छोड़ किसी को पसंद नहीं आता, पर जब उस छोड़ पे गुलाब के फूल आने लगते हैं तो वो सबको पसंद आता है. किसी भी क्षेत्र में अगर सिद्धि हासिल करना चाहते हो तो पहले उस क्षेत्र में भोग देना पड़ता है मेरे दोस्त. मुश्किल को भी सहन करना पड़ता है, पर जब तुम मंजिल को हासिल करोगे तो ढेर सारे अभिनंदन तुम्हें मिलेंगे. और हिम्मत हार के बैठ जाओगे तो लाइफ भी फेल हो जाएगी. तो दोस्त इम्तिहान देने की तैयारी तो तुम्हें करनी ही पड़ेगी. जो हार जाओगे तो फैसला रब करेगा, क्योंकि फिर तुम्हारी तकदीर रब के हाथ में है. अगर जीत जाओगे तो खुद ही मंजिल को बहुत नजदीक से देख पाओगे और खुद रब तुम्हें किसी भी रूप में अभिनंदन देने आएंगे. મિત્રો શાયરી કેવી લાગી, ટોપિક કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો. અને અભિનંદન ટોપિક આપણો પૂરો થાય છે. જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. બધા હંમેશા હસતા રહેજો.